જામ ખંભાળિયામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન કરવામાં આવતા ખેડૂતો બજારમાં નીચા ભાવે મગફળી વેચવા માટે મજબૂર બન્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની વ્યથાને વાચા આપીને તંત્રને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની માંગ કરાઈ હતી। ખેડૂતોની માંગણીને આધારે યુદ્ધના ધોરણે સૂકી ખેતી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ। ખેડૂતોને મગફળીના ભાવ 1300 થી વધારે મળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો। મગફળી લઈને આવ્યા છે ટેકામાં, તો અમને થોડો ફાયદો થાય। 1356 રૂપિયા ભાવ છે અને ગેટ ગયા તો અમને 300 રૂપિયા જેવો ફાયદો થાય છે। તો અમે માલ લઈને આવ્યા ને વ્યવસ્થા સારી છે આ બધી ગોઠવણ। અત્યારે ખંભાળિયા સૂકી ખેતી જે છે ત્યાં મારે રજીસ્ટ્રેશન કરાવેલ મગફળી ભરીને આવ્યો છું। 1356 જેવા ભાવ મને મળ્યા છે। બજાર ભાવ કરતાં 150-200 રૂપિયા ઊંચા મળ્યા છે અને અહીંયા મંડળીનું કામકાજ પણ ખૂબ સારું છે અને અત્યારે હું અહીંયા મગફળી મારી જોખાઈ રહી છે। ખંભાળિયા ખાતે સૂકી ખેતીમાં ટેકાની ખરીદીના અંદર મગફળીનો ખેડૂતનો માલ લેવા આવ્યો છું। આજે અમે ખેડૂતના 41 મેસેજ કર્યા છે। ખેડૂતને 41 મેસેજ ખેડૂત 41 આવ્યા છે। એની મગફળી સારી છે, એની મગફળી લેવાની છે। સરકારે આ ફેર ખેડૂતને બહુ સારા ભાવે મગફળીનો ઉધારો આપેલો છે। ખેડૂતને બધી રીતે ફાયદો થશે અને ખેડૂત પૂરતા પ્રમાણમાં આવે અને વધુ માલ લઈને આવે અને ખેડૂતને વધુ લાભ થાય એવી અમારી આશા છે।